તમારા દસ્તાવેજોને ઓળખો. નો યોર ડોક્યુમેન્ટ્સ. પાન કાર્ડ. ચંદાની નાની એવી દુકાન ઘણી સારી ચાલી રહી છે. તે પોતાના કામને વધારવા ઈચ્છે છે અને તે માટે તેને બેંક પાસેથી લોન પણ મળી શકે છે. સમસ્યા એ છે કે તેની પાસે પાન કાર્ડ નથી. આજનો વિષય પાન કાર્ડ કેમ અને કેવી રીતે બનાવવું. પાન કાર્ડ શું છે? પેન, પરમનન્ટ અકાઉન્ટ નંબર, આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવતી 10 અંકોની એક વિશિષ્ટ ઓળખ છે, જેમાં અક્ષર અને સંખ્યા બંને સામેલ છે. પાન એ આવકવેરા વિભાગ માટે વ્યક્તિની ઓળખ હોય છે અને તેના બધા નાણાકીય વ્યવહાર જેવા કે ટેક્સ ચૂકવણી, TDS, ખાસ વ્યવહારો વગેરેનો રેકોર્ડ રાખે છે. નાણાકીય વ્યવહારો માટે જરૂરી હોવાની સાથે સાથે પાન કાર્ડ વેરા સંબંધિત બાબતો માટે મહત્વપૂર્ણ છે, જેમ કે આવકવેરો ભરવા માટે, બેંક ખાતું ખોલાવવું હોય અથવા રોકાણ કરવાનું હોય, સંપત્તિ ખરીદવી કે વેચવી હોય અથવા લેવી હોય, બેંક પાસેથી લોન. પાન કાર્ડ ક્રેડિટ કાર્ડ બનાવવા માટે પણ જરૂરી છે. TDS એટલે કે આવક ઉપર વેરાની કપાત માટે પણ તે જરૂરી છે. પાન કાર્ડનું મહત્વ. આ એક અધિકૃત ઓળખપત્ર છે જેમાં તમારું નામ, ફોટો, પિતાનું નામ અને જન્મ તારીખ નોંધાયેલી છે. શું તમારી પાસે પાન કાર્ડ છે? જો ના, તો આ રીતે બનાવો. ઓફલાઈન પદ્ધતિ. UTI અથવા NSDL ના નજીકના કેન્દ્રમાં જાઓ. સાથે તમારું સરનામું અને જન્મ તારીખનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો લઈ જાઓ. ત્યાંના કર્મચારી તમારું અરજી ફોર્મ 49A ભરવામાં મદદ કરશે. ફોર્મ ઉપર ફોટો લગાવો તથા હસ્તાક્ષર કરીને જમા કરી દો. પાન કાર્ડને ઓનલાઈન પણ બનાવી શકાય છે. પ્રક્રિયા આ પ્રમાણે છે. NSDL ની વેબસાઇટ www.pan.utiitsl.com ખોલો. ભારતીય નાગરિકોની શ્રેણીમાં અપ્લાય પાન ઉપર ક્લિક કરો. નવા પેન ઉપર ક્લિક કરવાથી ફોર્મ 49A ખુલશે. આ ફોર્મને ધ્યાનથી ભરો. તમારે ફિઝિકલ મોડ અથવા ડિજિટલ મોડ વચ્ચે પસંદગી કરવાની રહેશે. ડિજિટલ મોડમાં પુરાવા માટે દસ્તાવેજ બિડાણ કરો. અરજીની ફી ભરો. વર્તમાનમાં તે ₹107 છે. પેમેન્ટ પછી સબમિટ ઉપર ક્લિક કરો. તમને રસીદ મળશે. તેને સેવ કરો. જો તમારી પાસે અગાઉથી જ પાન છે તો જરૂરી છે કે તમે તેને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરો. લિંક કરવા માટે પણ તમે તમારા નજીકના પાન સેવા કેન્દ્ર એટલે કે UTI અથવા NSDL કેન્દ્ર ઉપર જાઓ. ત્યાં આ કામ સરળતાથી થઈ જશે. ઓનલાઈન લિંક કરાવવા માટે તમે વેબસાઇટ ઉપર જાઓ અને સેવાઓમાં લિંક આધાર ઉપર જઈને પ્રક્રિયાને પૂર્ણ કરો. જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ છે તેને પાસે રાખો, કારણ કે તેની ઉપર આવેલ OTPની તમને જરૂર પડશે. આધાર અને પેન લિંક કરાવવા માટે એક બીજી પદ્ધતિ પણ છે. તેના માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ ફોનથી 567678 અથવા 56161 ઉપર SMS મોકલવાનો રહેશે. SMS આ હશે: UIDPAN. તમારો 12 આંકડાનો આધાર નંબર, 10 અક્ષર અને અંકોનો પાન. આ પદ્ધતિમાં તમારે કોઈ પણ સેવા કેન્દ્ર વેબસાઇટ ઉપર જવાની જરૂર નથી. બસ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ. તમારા અધિકૃત દસ્તાવેજોને જાણો, ઓળખો અને તેને સાચવીને રાખો.